રસિક હૈડા વસે મર્મ મોખ મંડળે અને માનવી મીઠડા પ્રેમ વિના અરે પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના અરે સજલ ધન રાજ્ય ઝબકતી બાજતી ઈ ઘૂંઘટે ચમકતી રાજ રમણી ભલી ભારતી બોમની વંદુ તનિયા વડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી એવી કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની જે ધીંગી ધરા છે એ ધરતી હજારો વર્ષના જૂના ઇતિહાસને પોતાના પેટાળમાં હંગરીને બેઠી છે. એમાંના એક ઇતિહાસની મારે જે વાત કરવી છે કે જે કેવી વાત, પવિત્ર પ્રેમની વાત. પ્રેમની વાતું કોઈ પ્રેમીઓ જાણે. ઈ જે પ્રેમ છે એ એવી હજારો પ્રેમ કથાઓ છે ને આપણી ધરતીમાં થઈ છે, પણ કેવો પ્રેમ? પવિત્ર પ્રેમ. આજના સમયમાં જે પોતાની વાસનાઓ પૂરી કરવા માટે જે પ્રેમ કરે છે અને જ્યારે તકલીફ પડે ત્યારે એકબીજાને છોડીને ભાગી જાય, ઈ પ્રેમ નહીં. આ તો સાચો પ્રેમ. લૂણ વળ્યું ભા પાણીએ અને પાણી વળ્યું ભા લૂણ, મુમન લાગી તુમના અને તુમન લાગી મુમ. ઈ પ્રેમ, એવો પવિત્ર પ્રેમની મારે વાત કરવી છે. કારણ કે આ ધરતી છે ઇજતી સતી સંતોષ શુરવીરો અને પ્રેમીઓની આ ધરતી છે. અનેક પ્રેમ કથાઓ આપણી ધરતીમાં પડી છે કે જે મર્યા પછી પ્રેત થઈને પ્રેમ કરે એ આ માંગડા વાળાની ધીંગી ધરા છે. અને એમાં જે એક ઇતિહાસની મારે વાત કરવી છે, જે પ્રેમ કથાની વાત કરવી છે, કેવો પવિત્ર પ્રેમ હોય અને એક જ વાર મળ્યા પછી આખી જિંદગી ન મળી શકે અને એની રાહ જોઈ અને પોતાના ખોળિયામાંથી જે પ્રાણ કાઢી નાખે એવા પવિત્ર પ્રેમીઓની મારે જે વાત કરવી છે એ વાત છે ખેમરા અને લોડણની વાત છે. બહુ સરસ આ વાત. એના માટે કવિ તો એમ લખે કે નારાયણ વો કઠિન હૈ પ્રેમ પંથ કી પીર, पद पद में बरछी लगे श्वास श्वास में लगे तीर. पद पद में बरछी लगे અને શ્વાસ શ્વાસ में लगे तीर. આ પ્રેમનો પંથ જે છે એ તો કઠિન છે. જે સ્ત્રી જેને પ્રેમ કરે એ એકવાર ધણી ધારી લીધા પછી બીજો ધણી ન ધારે એને પવિત્ર પ્રેમ કહેવાય. અને એવા પવિત્ર પ્રેમની કથા એટલે ખેમરા અને લોડણની વાત છે. એમ કહેવાય છે કે ગુજરાતની આ ધીંગી ધરતીમાં અનેક તીર્થધામો અને એમાંનું એક મહાન તીર્થ એટલે દ્વારકા ધામ, ભગવાન કૃષ્ણની નગરી. અને ઈ નગરીમાં હજારો યાત્રાળુઓ છે એ હાલ્યા આવતા હોય. અને એવી જ રીતે એક સ્ત્રીઓનો સંઘ એ દ્વારકા જવા માટે છેક ખંભાતથી નીકળેલો ભાઈ અને એ ગુજરાતની યાત્રાઓ કરતા 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 જુનાગઢ હોય, સોમનાથ હોય એવા મહાન તીર્થોને એ યાત્રા કરતા કરતા ધીરે 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 જેથી દ્વારકાને માર્ગ નીકળ્યા અને તેથી એમ કહેવાય છે કે જે હાલારની ધીંગી ધરા છે એ હાલારની ધરતીમાંથી ધીરા 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 ડગલાઓ છે એ સંઘે જેથી માંડ્યા હશે. અને એમાં જે રાવલ નામનું ગામ છે હાલારની ધરતીમાં, જામ રાવલ કહેવાય. એ રાવલ ગામમાંથી બરાબર સંધ્યાના ટાણે એ યાત્રાળુઓને નીકળવું, એ સંઘને નીકળવું. અને એમાં જે જામ રાવલ ગામ છે એ તો આખું આહીરોનું ગામ ભાઈ. એ વખતના સમયમાં એ આહીરોએ જે સ્ત્રીઓ છે એ નદીના કિનારે આમ બરાબર પાણી ભરવા માટે ગયેલી એ આયરાણીઓ જોઈ ગઈ કે કોઈ આયરનો સંઘ છે. એ આયરની દીકરીઓ, ઈ વવારું, ઈ બેનું દીકરીઓ હવ છે એ યાત્રાએ જવા માટે નીકળેલું છે. અને બરાબર સંધ્યાનો સમય થયો છે અને એ આયરાણીઓ છે એ રાવલ ગામની
એ આયરાણીઓ પાણી ભરીને આવતી હતી અને સંઘને જોઈ ગઈ અને આડી ઊભી રહી ગઈ ભાઈઓ કે અમારું ગામ છોડીને આજ તમારે અહીંથી જવાય નહીં હો. અમે તમને મોંઘા તમારા સન્માન કરશું, પણ આજની રાત રોકાઈ જાઓ, આપણે સત્સંગ કરીએ અને તમારે હવારે તમે પાછા યાત્રાએ નીકળી જાજો. અને જય ઠાકર જય મુરલીધર થાતું તું. અને એ બેનું દીકરીયું છે એમ કહેવાય છે કે આ આયરાણીના ભાવથી પોતે રોકાઈ જાય છે. ઈ છેક ખંભાતથી આવેલો આ સંઘ છે ઈ ત્યાં રોકાઈ ગયો અને આ બહેનોએ કીધું કે અમારા આંગણે ભાઈ આવો, તમે અમારે ઘરે પધારો. કે નહીં, અમે તો સંઘ લઈને નીકળ્યા છીએ, રસોઈ બસોઈ બધું અમારી સાથે છે, માત્ર ને માત્ર હાંજે તમે સત્સંગ કરવા માટે અહીંયા આવજો, બાકી અમારે બીજી કોઈ સેવાની જરૂર નથી. અમારે તો ગામો ગામથી નીકળવાનું હોય એટલે બધું અમે સાથે લઈને નીકળ્યા છીએ. કે કાંઈ વાંધો નહીં. અને ગામના પાદરમાં એ સુંદર નદીને કાંઠે એમ કહેવાય છે કે ઈ તંબુ તણાણા અને એક તંબુની અંદર એક એવી રૂપવાન સ્ત્રી, કોણ? એનું નામ લોડણ હતું. અને એ પોતે દ્વારકાની જાત્રાએ જાતી હતી. ભગવાન કૃષ્ણના એમ કહેવાય છે કે ભક્તિમાં લીન હતી, માત્ર ને માત્ર એને ભજન કરવું હતું. અને એને જ્યારે સમજણ આવી પોતાને, એ સતી લોડણને જ્યારે સમજણ આવી ત્યારથી પોતે નિયમ લીધેલું કે કોઈ પર પુરુષનું મુખ જોવું નહીં અને માત્ર ને માત્ર ભક્તિ કરવી. દ્વારકાધીશની એ ભક્તિમાં લીન થયેલી આ લોડણ પણ રૂપનો આભરણ હો ભાઈ. લલિત લાવણ જ્યાં સુંદરીના, ઈ એવા મીઠા મીઠા નેણ, એવી મીઠી નજર. જે ગામમાંથી આયરાણીઓ પાણી ભરવા નીકળી હતી, આના રૂપને જોઈને ઘડીક તો એમ થઈ ગયું કે આહા, આના રૂપને બનાવી અને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે. કદાચ દુનિયામાં આવું બીજું કોઈ રૂપ નહીં બન્યું હોય, એવી રૂપના આભરણ. પણ માત્ર ને માત્ર ભક્તિ કરે, પર પુરુષનું મુખ ન જોવું, એવા નિયમ લીધેલા. એટલે આ આયરાણીઓ છે પોતાને ઘેરે જાય છે. એમાં એક આયરાણી છે હરખાતી ઘેરે ગઈ એટલે એક ખાટલા ઉપર બેઠેલો યુવાન આહિરનો દીકરો ઈ પૂછે છે કે ભાભી, આટલા બધા હરખ ગેલા કાં છો? તમે પાણી ભરીને તો આવ્યા છો, પણ આટલા બધા હરખ ગેલા? અને તેદી કહે છે કે સાંભળ દિયરજી, આજ તો મને એમ લાગે છે કે તારું રૂપ તો કાંઈ નથી. પોતાના દેરને આજ આયરાણી એમ કે છે કે તારું રૂપ તો કાંઈ નથી, એવું રૂપ હું જોઈને આવી છું. હે કે હા, કે જે ખંભાત છે એ ખંભાતથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જે સંઘ જાય છે, એ સંઘમાં એક સ્ત્રી છે. એ સ્ત્રીનું મેં રૂપ જોયું ત્યારે મને એમ લાગ્યું કે ભગવાને દુનિયામાં બીજું આવું કોઈ રૂપ નહીં બનાવ્યું હોય. પણ ભાભીએ એમ શું કામ કીધું કે તારું એની આગળ કાંઈ ન આવે? એને એટલા માટે કીધું કે એનો જે દિયર હતો ઈ પણ એટલો રૂપનો આભરણ હતો ભાઈ. ઈ કોણ? ઈ ઉજળું કુળ આહિર કુળ અવની ઉપર અને અમીર નહોત હયાત, તો દેવકીજીનો ઈ દીકરો કંસને હાથે કપાત. ઈ ઉજળા આહિર કુળમાં એવો મહાન પુરુષ એટલે ખેમરો, પોતે 7 ભાઈઓ અને સૌથી નાનો એટલે ઈ ખેમરો રૂપનો આભરણ હતો. અને એને એમ કહેવાય છે કે 6 ભોજાઈઓ હતી. ઈ ભોજાઈઓનો લાડક્યો હતો ભાઈ. પોતાના હગા દીકરાની જેમ આ દિયરને હાચવે. અને ખેમરો એટલો રૂપાળો, અને ઈ ખેમરાને ઈ પોતાની ભોજાઈએ, પોતાની ભાભીએ એમ કીધું કે તારું રૂપ તો કાંઈ નથી. ત્યારે ખેમરાએ કીધું
કે ક્યાં છે, હું જટ જોઈ આવું, મારે એ રૂપને જોવું છે. કે હાંભળ દિયરજી, એ રૂપ તને જોવા નહીં મળે. હે કે એ રૂપ તને જોવા નહીં મળે. કે કે એને તો બહુ અઘરા નિયમ છે. હે કે એને તો અઘરા નિયમ લીધેલા છે ને પ્રતિજ્ઞાઓ લીધેલી છે કે પરપુરુષનું મુખ ક્યારે જોવું નહીં, તને જોવા નહીં મળે. એ તો તંબુની અંદર બેઠી હશે કે નહીં, મારે ગમે એમ થાય એનું રૂપ તો જોવું છે. કે એ તંબુની બહાર જ નહીં આવે ને તું અંદર નહીં જઈ શકે. અને તું કદાચ અંદર જા તો એની ઓઢણીયું છે એ ઓઢી જાય, એ તને રૂપ દેખાય નહીં. કે ભાભી ગમે એમ થાય એનું રૂપ જોવા માટે બસ જાવું છે. અને તેથી ભોજાએ એટલું કીધું કે તારે એનું રૂપ જોવું હોય ને તો એક કામ કરવું પડશે. કે તમે કયો એ કામ કરવું, પણ મારે એનું રૂપ જોવું છે. બસ એને બતાવો મને. એનું નામ શું છે? કે એનું નામ લોડણ છે. એમ કે હા, કે તમે કયો ને એ કામ કરીશું ભાભી, પણ એકવાર મને એ લોડણનું રૂપ બતાવો, એની પાસે મને લઈ જાઓ. અને તેથી ભોજાઈ એમ કે છે કે તારે અમારી હારોહાર સ્ત્રીના શણગાર સજવા પડશે. હજી તો તારી યુવાની ફૂટી છે, હજી મોજ મૂછનો દોરો તારે ફૂટ્યો નથી. અને તને જો અમે સ્ત્રી જેવી જો શણગારી દઈ તો તારામાં સ્ત્રીમાં ફરક નહીં લાગે. એટલે તારે જો રૂપ જોવું હોય તો તારે સ્ત્રીના પોશાક પહેરવા પડશે. અને અમે જ્યારે સાંજે સત્સંગ કરવા માટે એના તંબુએ જઈ ત્યારે અમારી હારે આવજે. કે કાંઈ વાંધો નહીં, એ લોડણના રૂપને જોવા માટે હું સ્ત્રીના શણગાર સજવા માટે તૈયાર છું. અને હાજે વાળું પાણું થયા. એ વાળું પાણી કરી અને છ ભોજાયું છે, એ છ ભાભીઓ છે, એ આજ ખેમરાને મળ્યું શણગારમાં ભાઈઓ. અને સ્ત્રીનો પોશાક પહેરાયો ને અસલ આયરાણી બનાવી ભાઈઓ. અને એવી આયરાણી બની કે કોઈ ફરક ન કરી શકે કે આ સ્ત્રી છે કે પુરુષ, સ્ત્રી જ લાગે એવી ભાઈ આયરાણીને શણગારીને આજ ખેમરો છે એ સ્ત્રીના પોશાક પહેરી અને પોતાની ભાભીની હારે ધીરો મીંડો હાલવા ભાઈઓ. પણ વચ્ચે સાની નદી આવે. એ સાની નદીને પાર કરીને સામે પાર જવાનું હોય, પણ પાણી એટલું બધું કાંઈ હતું નહીં. એ સાની નદીને પાર કરીને જવાનું હતું. અને ખેમરો સ્ત્રીના રૂપમાં છે, પણ સ્ત્રીની હાલ આવડતી નથી. પોતાની ભોજાઈઓની પાછળ હાલ્યો જાય છે. અને આજ લોડણનું રૂપ જોવા મળશે એવું વિચારીને કૂદકા મારતો જાય છે ભાઈઓ. એ પાછળ કૂદકા મારતો જાય છે. અને જ્યારે સાની નદીના પાણીમાંથી ધીરું હાલવાનું થયું ત્યારે બધી જે આયરાણીઓ છે, બહેનો છે, એ પોતાના કપડા ઊંચા લઈને હાલે. પણ જે ખેમરો છે એને તો કપડા ઊંચા લેવાની ખબર ના પડે, અને એને તો લોડણનું રૂપ જોવા મળશે એવો વિચાર કરીને એ પાણીમાં પણ નાચતો જાતો હતો. અને એક બાજુ પોતાના તંબુમાં જે લોડણ હતી એને ખબર પડી કે ગામની જે સ્ત્રીઓ છે એ મને મળવા માટે આવે છે, સત્સંગ કરવા માટે આવે છે. એટલે પોતે એમ કહેવાય છે કે તંબુમાંથી જરાક બહાર નીકળી અને જોયું કે કેટલેક પહોંચ્યા છે. એ જ્યારે દ્રશ્ય જોયું ત્યારે ખબર પડી કે પાછળ કોઈ એક યુવાન સ્ત્રી છે, કોઈ દીકરી છે, એ કૂદકા મારતી આવે છે. એટલે લોડણને ખબર પડી ગઈ કે આ કોઈ પુરુષ હોય એવું લાગે છે. સ્ત્રી આવી રીતે કૂદકા મારે નહીં. કદાચ મારા નિયમનો ભંગ થશે તો પુરુષનું મુખ નહીં જોવાનું, એ તો મારો નિયમ છે, એ મારી પ્રતિજ્ઞાઓ છે. અને મારી પ્રતિજ્ઞાને જો તકલીફ પડશે અને પ્રતિજ્ઞા ભંગ થશે તો એવો વિચાર કરે છે. પણ ખબર પડતી નથી કે આ તો લાગે તો છે સ્ત્રી જ છે, કોઈ નાની દીકરી હોય એવું લાગે છે, યુવાન દીકરી મારી ઉંમરની હોય એવું જ લાગે છે. કૂદકા મારતી આવે છે. નહીં, આ કોઈ પુરુષ નહીં હોય,
આ તો સ્ત્રી જ છે એવું વિચારીને લોડણ પાછી અંદર જાય છે. અને આ ગામની સ્ત્રીઓ અને ખેમરો એ સ્ત્રીના રૂપમાં આ તંબુની અંદર આવ્યા અને લોડણનું રૂપ જોઈ અને ગાંડો ઘેલો થવા માંડ્યો ભાઈ ખેમરો. સ્ત્રીના પોશાકમાં છે અને એનું રૂપ જોતા તો એમ થઈ ગયું કે આહા આખી દુનિયા આની અંદર સમાઈ ગયેલી છે ભાઈ, એવું લાગતું હતું ખેમરાને. અને એક પછી એક આયરાણીઓ છે, એક પછી એક બેનું છે, એ બથ ભરી ભરી અને લોડણને મળે છે ભાઈ. એમાં ખેમરાનો જ્યારે વારો આવ્યો અને ખેમરાએ એ લોડણને બથ ભરી અને એ પુરુષનો સ્પર્શ થયો અને હામી બંનેની આંખો મળી. ત્યાં તો ખેમરાને એમ કહેવાય છે કે અંદરથી એમ થઈ ગયું કે ઓહો જન્મ જન્મનો જૂનો જે ભેરો હતો એ મને મળી ગયો. અને લોડણને પણ સામે એવી જ અનુભૂતિ થઈ કે આની સાથે તો યુગો યુગનો જૂનો કાંઈક સંબંધ હશે, પણ ઓળખી ન શકી કે આ કોઈ પુરુષ છે. અને એમ કહેવાય છે કે લોડણ વિચારમાં પડી ગઈ કે આનો મને સ્પર્શ થયો અને આની હારે કોઈ જૂનો નાતો હોય એવી લાગણી કેમ બંધાઈ ગઈ ખબર પડતી નથી. એકબીજાની આંખો હામી હામી મળે છે અને હામા હામા મુસ્કાય છે. ખેમરાને તો ખબર છે કે હું પોતે સ્ત્રી બનેલો છું, પણ લોડણને ખબર પડતી નથી કે આ કોઈ સ્ત્રી નથી પણ પુરુષ છે. એ લોડણને ખબર નથી, પણ અંદરથી એમ થાય છે કે આ તો જુગ જુગનો જૂનો કોઈક ભેરું હોય એવું લાગે છે. અને ખેમરો તો એમ કહેવાય છે કે લોડણની આંખમાં આંખ જ્યારે પહેલી વાર નાખીને ત્યારે એમ કહેવાય છે કે પોતાને અંદરથી જે પોતાનું દિલ હતું એ તો લોડણને દઈ દીધું હતું. અને પછી સત્સંગ પૂરો થયો. હવે બેનો દીકરીઓ છે પાછી ઘેરે આવે છે ત્યારે ઈ જે ખેમરો છે એને એની ભોજાયું કહે છે કે હાલ હવે અમારી હારે. પણ ખેમરાને ઈ તંબુમાંથી બહાર નીકળવાનું મન થતું નથી ને એમ જ થાય છે કે લોડણને જોયા જ કરું. પણ છતાંય પરાણે હાથ પકડી અને પોતાની ભોજાયું છે લઈ જાય છે. અને પછી લોડણથી જુદા થવાનો જે પોતાની અંદર ગમ આવ્યો, એનાથી જુદું થઈને નીકળવું ઈ એમ થતું હતું કે અહીંથી હવે આઘું જવું નથી. પણ શું કરે, પાછું વળવું પડ્યું. પણ જે પોતાને જ્યારે એ ખેમરો છે એ પોતાની ભોજાયું સાથે આવ્યો ત્યારે તો કૂદકા મારતો મારતો આવતો હતો, પણ આજ પોતાનું દિલ એ લોડણને દઈને પાછો વળ્યો છે. એટલે પછી કૂદકા મારવાની હવે તાકાત રહી નથી. હવે તો એમ થાય છે કે હવે લોડણથી જુદું કેમ થવું. એ પરાણે પરાણે પોતાને ઘેરે આવ્યો છે અને લોડણ છે એ માત્ર ને માત્ર આને જ જોવે છે, ખેમરાને જ જોવે છે કે જ્યારે આ સ્ત્રી આ દીકરી આવી ત્યારે પાણીમાં કૂદકા મારતી મારતી આવતી હતી ત્યારે મને એવું લાગ્યું કે આ કોઈ પુરુષ હશે, પણ અત્યારે તો માત્ર ને માત્ર સ્ત્રી હોય એવું લાગે છે. મને કાંઈ આમાં હુજના પડતી નથી ને આની હારે બહુ જૂના સંબંધો હોય એવું લાગે છે. અને પછી તો એમ કહેવાય છે કે રાતે એક બાજુ ખેમરાને ઊંઘ નથી આવતી અને બીજી બાજુ લોડણને ઊંઘ નથી આવતી. લોડણ વિચાર કરે છે કે શું થયું કાંઈ ખબર પડતી નથી. એટલે પોતાને ઊંઘ નથી આવતી એટલે લોડણ છે પોતાના તંબુમાંથી બહાર નીકળી અને સાની નદીના કાંઠે એ ભેખડ ઉપર જઈને બેસી ગઈ ભાઈ રાત્રિના સમયે. અને એક બાજુ આ ખેમરાને ઊંઘ નથી આવતી એટલે વિચાર આવ્યો કે જે લોડણનો તંબુ છે ને એ બાજુ વયો જાવ ને તંબુની હામું જોઈ જોઈને આખી રાત કાઢી નાખીશ એવો વિચાર કરીને ખેમરો આવે છે. અને ખેમરાને પુરુષને આવતા જોઈ એટલે લોડણને ખબર પડી ગઈ કે જે સ્ત્રી બનીને આવ્યો હતો એ આ જ પુરુષ હતો, આ જ યુવાન હતો.
પણ હવે એના વગર રહેવાશે નથી. નહીં, હવે નિયમના જે ભંગ થયા એ થયા, બાકી આની હારે જૂનો નાતો છે. એટલે જ્યાં લોડણ બેઠી છે ત્યાં ધીરા ધીરા ડગલા માંડતો એ ખેમરો આવ્યો અને ખેમરાએ બધી સાચી વાત કરી કે લોડણ, તારા રૂપને જોવા આવ્યો તો પણ મારું દિલ હું તને દઈને વયો ગયો છું. મેં તારી હારે છેતરપિંડી નથી કરી. હું તો માત્ર તારું રૂપ જોવા માટે આવ્યો તો પણ તારે પ્રત્યે મને પ્રેમ જાગ્યો. તારી હારે જૂના 7 ભવના કંઈક નાતા હશે એવું મને લાગે છે. અને ત્યારે લોડણે પણ એ જ જવાબ આપ્યો કે ખેમરા, મને પણ એવું જ લાગે છે કે આપણે ભવના કંઈક સાથી હશું. હવે મારા નિયમ બધાય ભાંગી ગયા કે પુરુષનું મુખ નથી જોવું, પણ છતાંય જોવું પડ્યું. હવે મારું પણ દિલ ખેમરા તને મેં આપી દીધું છે. અને એવી પછી આખી રાત આ વાતચીતમાં, મીઠી પ્રેમની વાતોમાં આખી રાત કેમ વહી ગઈ ખબર ન રહી. પણ બરાબર આમ હુરજ છે એ કોર કાઢવાનો સમય થઈ ગયેલો ભાઈઓ. ભલે ને ઉગા ભાણ તિહારા લવ બામણા, હવે તો જીયાણ મરણ રી માણ અમાણી રાખજે કાશ્યપ રાબુ. તો એ સૂરજ ઉગવાની બરાબર તૈયારી થઈ. હજી તો સૂરજની પહેલી કિરણો છે એ ધરતી ઉપર પોગી નહોતી. ઈ વખતે લોડણે કીધું કે ખેમરા, હવે જુદા પડીએ. અને તેથી ખેમરાની આંખમાંથી આહોડાની ધાર થઈ ગઈ હતી કે લોડણ, હવે તારી વગર રહેવાશે નહીં. હવે તું મને છોડીને જાતી નહીં હો. કે ખેમરા, હું તને છોડીશ નહીં, તને વચન આપું છું. પણ અત્યારે તો હું સંઘની સાથે છું, મારે દ્વારકાધીશના દર્શન કરવા જવું પડશે. પણ હું તને 20 દિવસનો વાયદો આપું છું કે 20 દિવસે હું તને મળવા માટે પાછી આવીશ. 20 દિવસનો વાયદો આપું છું, પણ 8 દિવસમાં હું અહીં આવી જઈશ. મારી ઉપર વિશ્વાસ રાખજે, મારી વાટ જોજે. કે નહીં લોડણ, તું મત જા, તું જા નહીં, હવે રહેવા દે, તારે નથી જવું, હું તારા વગર નહીં જીવી શકું. લોડણ કહે છે કે હવે જવું પડશે, એ તો પાકું છે. અઠવાડિયું મારી વાટ જોજે ખેમરા, અઠવાડિયામાં હું પાછી આવીશ. એમ કહી અને લોડણ છે એ નીકળી જાય છે. અને લોડણના પ્રેમમાં ઘેલો બનેલો એ ખેમરો છે એ ધીરા ધીરા ડગલા માંડતો પાછો આવતો તો, પણ કદાચ કોઈ એને જોવે તો એવું લાગે કે આને કોઈકે કંઈક કરાવી નાખ્યું હોય છે, આ તો ગાંડો થઈ ગયો છે. એવી ગાંડા પાગલ હાલતમાં એ ધીરો એમ કહેવાય છે કે પોતાને ઘેરે તો પહોંચ્યો. ભોજાઈઓને ખબર પડી ગઈ કે ખેમરો છે એ લોડણના પ્રેમમાં પાગલ થઈ ગયો છે. પણ એને તો એમ હતું કે લોડણને ક્યાં ખબર છે કે આ ખેમરો એને પ્રેમ કરે છે. પણ ઘટના એવી બની કે જે સંઘ આવ્યો તો એ હવાર પડતાની સાથે ત્યાંથી ભગવાન દ્વારકાધીશની યાત્રાએ ગયો. અને આ બાજુ ખેમરો એકદમ પાગલ હાલતમાં જીવે છે. બસ એક જ રાતની ઈ મુલાકાત હતી ભાઈ. એવો પ્રેમ હતો કે મુમન લાગી તુમના અને તુમન લાગી મું, લૂણ વળુંભા પાણીએ અને પાણી વળુંભા લૂણ, એકબીજા વગર રહી ન શકાય એવો અદ્ભુત પ્રેમ જેને કર્યો તો એ ખેમરો છે એ એક જ રાત લોડણની સાથે રહ્યો તો, પણ એક રાતની અંદર એમ કહેવાય છે કે જુદા પડ્યા પછી એની જુદાઈ છે એ સહન ન કરી શક્યો અને પાગલ અવસ્થામાં વયો ગયો. અને ગામ બધું એમ કહેતું હતું કે આને કોઈએ કંઈક કરાવી નાખ્યું છે, આ ગાંડો થઈ ગયો છે. પણ ઓલો તો માત્ર ને માત્ર પોતાના હૃદયની માલપા લોડણની વાટ જોતો હતો અને પાગલ અવસ્થામાં વયા ગયા પછી ભૂખ્યો ને તરસ્યો રહ્યો છે. માત્ર ને માત્ર એક જ જગ્યાએ બેસીને લોડણની વાટ જોવે છે. 1 દિવસ 2 દિવસ અને 3 દિવસના વાણા વાઈ ગયા ખાધા પીધા વગરના ભાઈ.
અને ચોથા દિવસે એમ કહેવાય છે કે પોતે ભૂખ્યા ને તરસ્યા લોડણની વાટ જોવામાં પોતાના પ્રાણ પંખીડું છે એ નીકળી જાય છે. અને એમ કહેવાય છે એવી ઘટના બની કે ખેમરાના પ્રાણ વયા ગયા. ખેમરો મૃત્યુ પામ્યો અને આખું ગામ છે એ શોકમય થઈ ગયું કે ઓહો, કોઈએ કંઈક આવા યુવાનને, આવો રૂપાળો યુવાન હતો અને આ સંઘ અહીંથી નીકળ્યો ને, એ સંઘમાંથી આ રૂપાળા યુવાનને કોકે કંઈક કરાવી દીધું ને કાં તો કોઈની નજર પડી. એમાં તો 4 દિવસમાં એ પાગલ થઈને મરી ગયો. એ શોકમય વાતાવરણ થઈ ગયું. અને પછી પોતાની જે ભોજાયું છે એ બધાને વાત કરે છે કે ખેમરો તો એ લોડણના પ્રેમમાં પાગલ થયો હતો અને એ લોડણના જાવાથી એના વિરહમાં એ ભૂખ્યો ને તરસ્યો રહીને પોતાના પ્રાણને છોડી દીધા છે. પછી તો એની જે કાંઈ વિધિ હતી એ વિધિ થઈ. શમશાન યાત્રા નીકળ્યા પછી અગ્નિદાહ દેવાણો અને પછી એ ગામના પાદરમાં એનો પાળિયો ખોડવામાં આવ્યો. એ ખેમરાનો પાળિયો ખોડ્યો ભાઈ. જ્યારે અહીંયા ખેમરાના પ્રાણ ગયા ઈ વખતે દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા ગયેલી લોડણને અંદરથી એવી કંઈક અનુભૂતિ થઈ કે મગજમાં એવું કંઈક આવ્યું કે મારું કોઈ વાલું વ્યક્તિ છે એ આ દુનિયા છોડીને વયું ગયું છે, એવી અંદરથી અનુભૂતિ થઈ. અને ખેમરો યાદ આવ્યો અને નક્કી કર્યું કે હવે જેવા તેવા ભગવાનના દર્શન કરીને હવે અહીંથી એકદમ નીકળી જવું છે. માત્ર ને માત્ર મારે હવે ખેમરાને મળી લેવું છે. ખેમરાની જુદાઈ હવે પોતાનાથી સહન થતી નથી. અને પછી ભગવાન દ્વારકાધીશના ઈ જેવા તેવા દર્શન કરીને ગડગડતી દોટ મૂકી ભાઈ દ્વારકાથી દોડીને નક્કી કર્યું કે જેમ બને એમ વહેલા છતાં હું જામરાવલ પોગી જાઉં. અને દોડતી દોડતી એમ કહેવાય છે કે હલાળની ધીંગી ધરામાં આવી એ રાવલ ગામમાં આવી. અને ગામમાં આવી અને કોઈ માણસોને પૂછે છે કે મારો ખેમરો ક્યાં છે, એનું ઘર ક્યાં છે? કે મારે જટ હવે ખેમરાને મળવું છે. અને ત્યારે કોઈ ગાયુંનો ગોવાળિયો એટલું કીધું તું કે બેન, ઈ તારા પ્રેમમાં પાગલ હતો. તું લોડણ છો ને? કે હા. કે તારા પ્રેમમાં પાગલ હતો અને 3 દિવસ સુધી ઈ ભૂખ્યા ને તરસ્યા તારી વાટ જોઈ. છેવટે ચોથા દિવસે તારા વિરહમાં એને પોતાનો પ્રાણ તજી દીધો. હે કે હા. કે જો સામે ઈ જે ઝાડવા હેઠે પાળિયો દેખાય છે ને, ઈ પાળિયો ખેમરાનો છે. હે કે હા. અને ગડગડતી દોટ મૂકીને ખેમરાના પાળિયા માથે પડી ભાઈઓ. અને આંખમાંથી આહુડાની ધાર થઈ. ખૂબ રુદન કર્યું અને ખેમરાને ઠપકો આપતી હતી કે મેં તને 20 દિનનો વાયદો આપ્યો હતો ને કીધું તું કે 20 દિવસનો વાયદો આપું છું, પણ 8મા દિવસે પોગી જાય. અને ખેમરા આજ 8મો દિવસ છે અને આજ હું અહીંયા પોગી ગઈ છું. પણ ખેમરા તું 8 દી સુધી મારી વાટ ન જોઈ શક્યો, મને છોડીને એકલો વયો ગયો. હવે તારા વગર જીવીને મારે શું કામ છે? હો, તારા વગર હવે જીવવું શું? હા બોલે ખેમરા, હવે મારે શું કરવાનું છે? તેથી લોડણ એટલું બોલે છે કે તારા હગાન વાલા છે ને, એને તને દીવા કર્યા હશે, તને નાળિયેર વધાર્યા હશે, તને સિંદૂર લગાડ્યા હશે, પણ હાંભળ હવે આ લોડણ શું કરે છે? અને લોડણ કે છે ભાઈઓ, સગા ચડાવે સિંદોર, દીવો ને નાળિયેર દોય, પણ લોડણ ચડાવે લોહી તારી ખાંભી માથે ખેમરાઓ. હવે લોડણ તો તારી ખાંભી ઉપર લોહી ચડાવશે એમ કરી અને એમ કહેવાય છે કે પોતાના જે ધણી જેને ધાર્યો તો એ ખેમરાની
ખાંભી ઉપર એક પછી એક પોતાના મસ્તકના ઘા મારવા માંડી અને માથા પછાડી અને ખેમરાની પાછળ પોતાનો પ્રાણ જેણે તજી દીધો એના બંનેના પાળિયા આજે પણ એ જામરાવળ ગામ છે ત્યાં છે. એ હાલારની ધરતીમાં જાજો એ ખેમરો અને લોડાણના હજી પણ બે પાળિયા ત્યાં છે. આ પ્રેમ છે. આ અદ્ભુત પ્રેમની કથાઓ આપણી ધરતીમાં હજારો કથાઓ પડી છે. હવે મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હવે મળીએ છીએ આગળના ઇતિહાસમાં.